કે હરિ અનંત હરિ કથા અનંતા. ભગવાનનો પણ કોઈ અંત નથી ને ભગવાનની કથાનો પણ કોઈ અંત નથી. ભગવાનને જેટલા ગાઈએ એટલા ઓછા, અને ભગવાનની પર જેટલી કથા સાંભળીએ, જેટલી કથા ગાઈએ ને એટલી ઓછી લાગે. એટલે શાસ્ત્રમાં કીધું હરિ અનંત હરિ કથા અનંતા. ભગવાનની કથાનો અંત નથી. અને બીજી એક વાત કહું, કાયમ કથામાં બોલું કે ભગવાનની કથાની પૂર્ણાવતી થતી નથી, ફક્ત કથાને વિરામ અપાય છે. અહીંયા આપવામાં વિરામ પાસે બીજે ચાલુ થશે, ત્યાં વિરામ પાસે બીજે ચાલુ થશે. કથા જ્ઞાન ગંગા છે. એક ગંગા એવી છે જે ગંગોત્રીથી નીકળી અને ગંગા સાગરમાં ભળી ગઈ. એક ગંગા એવી છે જે ગંગોત્રીથી નીકળી અને ગંગા સાગરમાં ભળી ગઈ. એ ગંગા સાંભળજો, એ ગંગા જ્યાં જ્યાં જે જગ્યાએ ગઈ ને એ વિસ્તારને પવિત્ર કરે છે. અને એમાં તમારે પવિત્ર કરવું હોય તો હરિદ્વાર જવું પડે, કાશી જવું પડે, ગંગાસાગર જવું પડે, પ્રયાગ જવું પડે. અને એક ગંગા એવી છે, એનું નામ છે શ્રીમદ ભાગવત જ્ઞાન ગંગા. ગામે ગામ જઈને લોકોને ડૂબકી મરાવી અને પવિત્ર કરે છે. એવી આ જ્ઞાન ગંગા આપવા ગામની અંદર ચૈત્ર મહિનો પિતૃ માસમાં પ્રારંભ થયો છે. જ્ઞાન ગંગા આનો એક છાંટો આપણા પર પડી જાય, આની એક શ્લોકની લીટી આપણે આવડી જાય, તમારો બેડો પાર થઈ જાય. માધવ બહેનો, વિદુરના ઘરે ભગવાન કૃષ્ણે રજા લીધી. ભગવાન કૃષ્ણે વિદુરને પૂછ્યું કેવું ચાલે છે. વિદુરના ઘરમાં એક ટકનું અનાજ નતું, તો પણ વિદુરે કીધું કે પ્રભુ તમારી કૃપા છે. સુખ આવે તો પણ કનૈયાની કૃપા, ને દુઃખ આવે તો પણ કનૈયાની. ये दिन नहीं रहेगा. एक राजा હતો, नास्तिक હતો, ભગવાનને માનતો નહીં, બ્રાહ્મણને માનતો નહીં, ભક્તિમાં માનતો નહીં, કોઈ દિવસ ભગવાનનું નામ લેતો નહીં. અને એક દિવસ એ રાજા એક સ્થાન પર બેઠો હતો અને ત્યાં બાજુમાંથી એક બ્રાહ્મણનો દીકરો પસાર થયો. રાજાની નજર બ્રાહ્મણના દીકરા પર પડી. રાજાને આકાશમાંથી વીજળી પડે, મગજમાં ધડાકો થયો. એ રાજા દોડ્યો, કરોડપતિ રાજા. અને જેવો રાજા દોડ્યો ને, માતો સાંભળજો, અને જેવો રાજા દોડ્યો ને એવો બ્રાહ્મણનો દીકરો તો નાનો દીકરો પણ ગળા પર જનોઈ પહેરેલી હતી, યજ્ઞોપવિત હતી. રાજા દંડવત પ્રણામ કર્યા બ્રાહ્મણના દીકરાને. મોટા મોટા મહારથીને ન માને, મોટા મોટા ગુરુઓને ન માને, મોટા મોટા ભગવાનના મંદિરોમાં ન માને, ભગવાનના મંદિરમાં જાય નહીં, દીવો કરે નહીં, ભગવાનનું નામ લઈ નહીં. અને રાજા એ બ્રાહ્મણના દીકરામાં દંડવત પ્રણામ કરે. બધા સિપાહીઓ મુનિઓ ઉભા થઈ ગયા. રાજા કોઈને પગે લાગે. અને રાજાએ બ્રાહ્મણના દીકરાને કીધું કે હે મહારાજ, નાનો દીકરો, મને તમારામાં ભગવાન દેખાયા છે. એટલે હું ઘણીવાર કહું કે ભગવાન કોનામાં દેખાઈ જાય નક્કી તમારી આસ્થા ક્યાં જોડાઈ જાય, એક મહત્વનું છે. તમારી આસ્થા ક્યાં જોડાઈ જાય. ભગવાનના મંદિરમાં જાઓ તો મંદિર કેટલું મોટું છે મહત્વ નથી, મંદિરમાં રહેલી મૂર્તિનો તેજ કેટલો છે એ મહત્વનું છે. મંદિરમાં જાઓ પછી તમને એના પર આસ્થા કેટલી જાગે એ મહત્વનું છે.